હારીજમાં સોલાર કંપની સામે બેદરકારીનો આક્ષેપ। હારીજના રોડા ગામે વિવાદ સર્જાયો છે। આદિત્ય બિરલા સોલારની સોલાર કંપની પર આક્ષેપ। ખેડૂતની પરવાનગી વગર સોલાર સ્ટ્રક્ચર ઊભું કરાયું। મૌખિક રજૂઆત છતાં કંપનીએ કામગીરી ચાલુ રાખી। ખેડૂતે જિલ્લા કલેક્ટર કચેરીએ લેખિત રજૂઆત કરી। કલેક્ટર દ્વારા તપાસના આદેશ હુકમ બાદ કંપનીએ સોલાર સ્ટ્રક્ચર હટાવવાનું શરૂ કર્યું। ન્યાય મળતા ખેડૂત દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો। મારા ખેતરની અંદર આદિત્ય બિરલા કંપનીએ બિનકાયદેસર કામ કર્યું હતું, જેમની સાથે મારે કોઈ જાતની મૌખિક લેખિત કોઈ જાતની મારા સાથે ચર્ચા કર્યા વગર એ લોકોએ મારા ખેતરની અંદર સોલર પ્લેટો ઉગાડી દીધી, જેથી મેં કલેક્ટર સાહેબને જઈ અને એમની પાસે મેં અરજી કરી હતી અને કલેક્ટર સાહેબનો હુકમ આવ્યા પછી મેં એક હુકમ લઈ અને હારીજ પોલીસ સ્ટેશનની અંદર જઈ અને મેં તેમની અરજી કરવાનું કર્યું હતું। પોલીસ કેસ એમની પાછળ દાખલ કરતો હતો તો એમને કીધું કે 10 દિવસની એમને મોહલત આપો, જેથી મેં એમને 10 દિવસની મોહલત આપી અને આજે મારા ખેતરની અંદર ખાલી થઈ ગયું છે ખેતરની અંદર, અને જે કંપની બિનકાયદેસર કામ કર્યું હતું તો જે ખાલી કરી રહી છે અને મને યોગ્ય ન્યાય મળ્યો છે।